ॐ नमो अरिहन्ताणम् ॐ नमो सिद्धाणम् ॐ नमो आयर्याणम् ॐ नमो उवज्जायाणम् नमो लोये सवसाहुणम् एषो पञ्च नमोकारो सौवापावपणासनो मङ्गलाणं च सौवेसिं परमं हवै वंदना उन जीनवीर जगदीश को मेरी विनययुत वंदना उन जीनवीर जगदीश को। परात्पर गुरुवे नमः, परंपराचार्य गुरुवे नमः, परम गुरुवे नमः, साक्षात प्रत्यक्ष सद्गुरुवे नमो नमः। नहीं दे तो उपदेश को प्रथम ले उपदेश, सबसे न्यारा अगम है वो ज्ञानी का देश, सबसे न्यारा अगम है वो ज्ञानी का देश। वचनामृत वितरागना परम शांत रसमूल, औषध जे भवरोगना कायरने प्रतिकूल, औषध जे भवरोगना कायरने प्रतिकूल। પૂજ્યશ્રીને પ્રણામ. સર્વ મુમુક્ષુ ભાઈ બહેનોને મારા ભાવપૂર્વક વંદન. એક નાની ધૂન લઈશું. આપણે આજે વિચારવાના છીએ જ્ઞાની મહાત્મા, સમ્યક દ્રષ્ટિ મહાત્માનું સ્વરૂપ તે વિચારીશું. ગુરુ પૂર્ણિમાનો બહુ પવિત્ર દિવસ છે આજે. ઓછો અવાજ આવે છે. આપણે આજે શિબિરનો ત્રીજો દિવસ છે. 2 દિવસથી આપણે શ્રી ગુરુનું મહાત્મ્ય, ગુરુ શિષ્ય સંબંધ અને જેમને માર્ગ પ્રાપ્ત થઈ ગયો એવા જ્ઞાની પુરુષનું જે જીવન એના વિશે પૂજ્યશ્રીનો બોધ સાંભળ્યો. આદરણીય ડૉક્ટર શ્રી કુમારપાળભાઈએ આપણને ગુરુ મહાત્મ્ય સમજાવ્યું. ગુરુ આપણને કઈ રીતે શિષ્યને પ્રેરણા આપે છે એ સમજાવ્યું. આજે આદરણીય શ્રી જીતેન્દ્રભાઈએ પણ એમની વિશિષ્ટ શૈલીમાં આપણને ગુરુ શિષ્ય વિશે સમજાવ્યું. ગઈકાલે રાત્રે આપણે શિષ્યત્વ કેવી રીતે પ્રગટ કરવું, કેવો વિનય ગુણ પ્રાપ્ત કરવો એ વિશે આપણે સમજ્યા. તો આમાંથી બોધ દરેક પુરુષોનો, દરેક વિદ્વાનોનો આપણે બોધ સાંભળ્યો. એને આપણે જીવનમાં ગ્રહણ કરીએ અને અત્યારે જે આજે છેલ્લે આપણે આ સેશન છે એમાં આપણે એ બધાનો સમન્વય કરી અને આપણા જીવનમાં એ બોધ ઉતારવાનો આપણે પ્રયત્ન કરીએ તો આપણે સાચું શિષ્યત્વ પ્રગટ કરી શકીએ. સાચું શિષ્યત્વ પ્રગટ કરવા માટે આપણે પરમ વિનય આપણા જીવનમાં પ્રગટ કરવાનો છે. તો આપણે 254માં જેમ પરમ કૃપાળુ દેવે કહ્યું કે આપણે સ્વચ્છંદ આપણો ઓછો કરીએ, પછી આપણે આ લોકોની જે સુખેચ્છા, જે ઊંડી આપણા જીવનમાં રહેલી છે એ ઈચ્છાઓ ઓછી કરીએ. બીજું પરમ વિનય ગુણ પ્રગટાવીએ અને પછી મહાત્મા પુરુષના સાનિધ્યમાં રહી, તેમની નિષ્ઠામાં રહી તેમને આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ
તો આપણો પદાર્થનો નિર્ણય થાય અને આપણે જે ધ્યેય માટે સૌ આપણે ભેગા થયા છીએ અને આ ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવી રહ્યા છીએ એ આપણો સફળ થાય. કારણ કે આપણું સફળતા પ્રાપ્ત કરવી, જે પણ કંઈ બોધ પ્રાપ્ત કરીએ એમાંથી જ્યાં આપણે છીએ, જે કક્ષાએ છીએ ત્યાંથી આપણે આગળ વધીએ એ જ આપણું પ્રયોજન છે આ શિબિરનું. શિબિર એટલે ઘનિષ્ઠ સાધના સત્સંગ. તો આપણે ઘનિષ્ઠ જ્યારે કંઈ પણ ઘનિષ્ઠ વસ્તુ જ્યારે કરીએ તો એમાં જે પણ કંઈ બોધ ગ્રહણ કરવામાં આવે તેને આપણે અપ્રમત્તપણે એટલે પ્રમાદ રહિતપણે થઈ અને આપણે બોધ ગ્રહણ કરવો જોઈએ. તો આપણે વિચારવાના છીએ જ્ઞાની પુરુષો અથવા સમ્યકદ્રષ્ટિ મહાત્માનું સ્વરૂપ. કારણ એ આપણે વિચારીએ, એનું સ્વરૂપ વિચારવા માટે આપણે જેમ કહ્યું એમ આપણે પહેલાં પાત્રતા પ્રગટ કરવી પડે, મુમુક્ષુ બનવું પડે, મોહાશક્તિથી આપણે મૂંઝાવવું પડે. તો મોહાશક્તિથી થોડુંક તો મૂંઝાયા છે એટલે જ આપણે આ સત્સંગમાં, આ શિબિરમાં, સત્પુરુષની નિશ્રામાં આપણે બોધ લેવા આપણે સત્સંગ માટે આવ્યા છીએ. પણ આપણે વિશેષ પ્રયત્ન એના માટે કરવાનો, કારણ કે પરમ કૃપાળુદેવે કહ્યું તેમ સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાઈને એકમાત્ર મોક્ષને વિશે યત્ન કરો. એવા મુમુક્ષુ આપણે બનવાનો પ્રયત્ન કરીએ. તો વિનય કેળવીએ, આપણે દયા, શાંતિ, સમતા, ક્ષમા એ ગુણો આપણામાં લાવીએ અને એ બધા આપણે ગુણો આપણે જો આપણા જીવનમાં આવશે તો જ આપણે જ્ઞાની પુરુષનું સ્વરૂપ, તેમની દશા એમને આપણે ઓળખી શકીશું. અને એમને ઓળખી શકીશું તો જ આપણે તેમનું મહાત્મ્ય સમજાશે અને તો જ આપણે એમની આજ્ઞાને આરાધન કરી શકીશું. અહીંયા લખ્યું છે આપણે જ્ઞાનીને ઓળખો અને તેમની આજ્ઞાનું આરાધન કરો, એમની આજ્ઞા આરાધો. તો આપણે ઓળખીએ, એમનો પરિચય કરીએ અને એમનું મહાત્મ્ય આપણને સમજાય તો જ આપણે તેમની આજ્ઞાનું પાલન કરી શકીએ. આપણે માતા પિતાનું આજ્ઞાનું પાલન કરીએ છીએ કારણ કે આપણને ખબર છે કે તો આપણા હિતેચ્છુ છે, જે આપણને કે આપણા કલ્યાણ માટે કહે. કદાચ આપણને કઠોર શબ્દમાં કહે તો પણ આપણે કદાચ સહેજવાર આપણને ખોટું લાગે છતાં પણ એવું તેમની આજ્ઞાનું આપણે પાલન કરીએ કારણ કે તેઓ કહે છે તે સાચું છે. તો એ પ્રમાણે જ્ઞાનીઓનું મહાત્મ્ય આપણને, જ્ઞાની જે કહે એ આપણા પરમ કલ્યાણ માટે, પરમ હિત માટે કહેતા હોય. તો આપણે એટલે એમની દશાનો આપણે વિચાર કરીએ. કારણ કે આપણે કૃપાવદન આપણે જે પદ બોલીએ છીએ આપણે બાહ્ય ચરણ સુસંતના ટાળે જનના પાપ, અંતર ચારિત્ર ગુરુ રાજનું ભાંગે ભવ સંતાપ, અંતર ચારિત્ર ગુરુ રાજનું ભાંગે ભવ સંતાપ. તો જ્ઞાની પુરુષનું બાહ્ય આચરણ અને અંતરંગ આચરણ આ બંનેનો વિચાર કરીએ તો આપણને ઓમ ઓમ તો આપણે અંતર ચારિત્ર ગુરુ રાજનું ભાંગે ભવ સંતાપ. તો આપણે ભવ સંતાપ હવે ભાંગવો છે કારણ કે ભવમાં આપણે સંતાપ શું થયો? આધિ, વ્યાધિ, ઉપાધિ, જન્મ, જરા, મૃત્યુ. સંસારમાં બહુ ભમ્યા, બહુ ફર્યા સુખ પ્રાપ્ત કરવા માટે, પણ સુખ મળ્યું નહીં. પણ હવે આપણે નિર્ણય કર્યો કે સાચું સુખ જ્ઞાનીઓએ પ્રાપ્ત કર્યું છે અને હવે આપણે નિર્ણય કર્યો છે કે આપણે પણ, મારે પણ એવું જ સુખ મારે પ્રાપ્ત કરવું છે જે કોઈ દિવસ નાશ ન પામે, શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી છે. તો એના માટે જેમને એ સુખ પ્રાપ્ત કર્યું તેમને ઓળખી, તેમનું સ્વરૂપ જાણી અને તેમને જે કહ્યું એવી તેમની આજ્ઞાનું આપણે આરાધન કરીએ. તો એ માટે આપણે વિચારે કે જ્ઞાની હવે કેવા હોય, તો એના વિશે આપણે મહાપુરુષોની વાણીથી જ આપણે વિચારશું અને આપણે પણ રોજબરોજ જે પૂજ્યશ્રીના જીવનમાં અથવા આપણે કૃપાવદીની વાણી દ્વારા એમનું જીવન જે આપણે પત્રાંકમાં વાંચીએ છીએ, પૂજ્યશ્રીને આપણે દરરોજ એમનું જીવન પણ નિહાળીએ છીએ, તો એ આપણી જો દ્રષ્ટિ આપણે સૂક્ષ્મ કરીએ તો આપણને એમનું અંતરંગ ચારિત્ર આપણને સમજાય. તો પ્રથમ આપણને શું કહે છે? જ્ઞાની કેવા હોય? તો આપણે જે સમયસર નાટકનું છે, જ્ઞાની એનું નામ જેનો મોહ ગયો છે તમામ ભાઈ, જ્ઞાની એનું નામ, જ્ઞાની એનું નામ
જ્ઞાની એનું નામ. એમાં આખા પદમાં આવે છે કંચન ને તો કાદવ જાણે, એ બધા જે એમાં કહ્યું છે આખા કવિતમાં એ આપણે જાણીએ તો જ્ઞાનીનું સ્વરૂપ. પરમ કૃપાળુદેવ કહે છે આખું જગત સોનાનું થાય તો પણ મારે તૃણવત છે. અને મહાપુરુષો પરમાત્મા તીર્થંકર ભગવાન રાજપાટ છોડી અને તેઓ જંગલમાં ચાલ્યા જાય છે, કારણ કે ત્યાં સાચું સુખ તેમને જોયું નથી. તે પ્રમાણે જેમનો મોહ ગયો છે, અને આપણે તો કહેવા છીએ મોહમાં બેભાન થયેલા છીએ. મોહમાં બેભાન થયા હોવાને લીધે આપણે શું જે સાચું જે નથી તેને સાચું માનીએ છીએ, અને જે આપણું સાચું સ્વરૂપ છે તેને આપણે ખબર પણ નથી, એ આપણે માનતા પણ નથી. તો એ પ્રમાણે જ્ઞાનીઓનો જે આપણે પદ કાયમ આપણે દૈનિક ભક્તિક્રમમાં બોલીએ છીએ, એમાં એ પદમાં પણ જ્ઞાનીના સ્વરૂપ વિશે કહ્યું છે. વિશેષમાં આપણે આ સમાધિ શતકમાં કહીએ છીએ આત્મજ્ઞાન વણ કાર્ય કાંઈ મનમાં ચીરણ હોય, કારણ વશ કંઈ પણ કરે ત્યાં બુદ્ધતા પરનો, કારણ વશ કંઈ પણ કરે ત્યાં બુદ્ધતા પરનો. એમના જ્ઞાનીઓના જીવનમાં શું હોય છે? મુખ્ય પરમાત્મા, સદગુરુ, તેમની વાણી અને તેમને બતાવેલો પોતાનો આત્મા, એમાં જ એમને સુખ લાગે છે. તેમાં જ તેઓ નિત્ય નિરંતર મગ્ન રહે છે. અને કોઈ પણ કાર્ય, સંસારના કંઈ પણ કાર્ય કરવા પડે તો તેઓ જળ કમળવત રહીને કરતા હોય છે. કારણ કે કોઈ પણ કાર્ય કરે પણ એમનો એક તાર પરમાત્મા સાથે, સદગુરુ સાથે, તેમની વાણી સાથે અથવા તેમના આત્મા સાથે લાગેલો રહે છે. તેઓ કોઈ પણ વસ્તુ આત્માને ભૂલીને કરતા નથી, અથવા કદાચ આત્મલક્ષ ઓછું હોય પણ પરમાત્મા અને સદગુરુ તો તેમના ધ્યાનની બેક ઓફ ધી માઇન્ડ એમને કાયમ હોય છે. તેમના મનમાં પરમાત્મા અને સદગુરુના વિશે ધ્યાન, ચિંતન અથવા એમને જે કહી તેમને આજ્ઞા એ પ્રમાણે જ એમનું જીવન હોય. તો એ પ્રમાણે સમાધિ શતકમાં આપણને કીધું. હવે સમયસા નાટકની એક બીજી ગાથાઓ છે, એમાં જ્ઞાનીનું જીવન આપણને કેવું છે. 153માં જે કળશ છે એનો ભાવાનુવાદ જે ગયો છે, તો એ આપણે બોલું છું ને પછી આપણે એનો વિચારણા કરીશું. જે નિજ પૂરબ કર્મ ઉદય સુખ ભુંજત ભોગ ઉદાસ રહેંગે, જે દુઃખ में न विलाप करे निरुभय रहिए तन ताप सहेंगे, है जिनके दृढ़ आत्म ज्ञान क्रिया करी के फल को न चाहेंगे, ऐसो विचक्षण नायक है तिनको हम तो करता न कहेंगे, ऐसो विचक्षण नायक है तिनको हम तो करता न कहेंगे. તે પ્રમાણે જ્ઞાની પુરુષોનું કેવું છે એનો જેવો કોઈ પણ સુખના પ્રસંગ આવે, જે કર્મના ઉદય પ્રમાણે સંયોગ આવે, શુભ પ્રસંગ આવે, સારા સંયોગ પ્રાપ્ત થાય તો એમાં પણ તેઓ ઉદાસ રહે છે. કારણ કે 172માં કહ્યું છે નિરંતર ઉદાસીનતાનો ક્રમ સેવવો. તેઓ કોઈ પણ શુભ પ્રસંગ આવે, કંઈ સારા સંયોગ મળે તો તેઓ એમાં બહુ હર્ષ પામી જતા નથી, અને તેઓ દુઃખ આવી જાય, દુઃખના સંયોગો આવી જાય, કંઈક ઇષ્ટનો વિયોગ થઈ જાય, કંઈકમાં અપમાન થઈ જાય, કંઈક આર્થિક દુઃખ આવી જાય, કંઈ વિપત્તિ આવી જાય, કંઈક આધિ વ્યાધિ ઉપાધિના પ્રસંગ આવી જાય તો પણ તેઓ નિર્ભય રહીએ તન તાપ સહેંગે. જ્યારે ગમે તે દુઃખના પ્રસંગ આવે ત્યારે તેઓ એમાં સમતા રાખે છે. એમને આત્મજ્ઞાન દ્રઢ થયું, સમ્યક દર્શન દ્રઢ થઈ ગયું છે, તો એ ક્રિયા કરી જો કંઈ પણ કાર્ય કરે પણ તેમાં તેઓ ફળની ઈચ્છા રાખતા નથી. તેઓ પોતાની જે ડ્યુટી, પોતાનો જે વ્યવહારમાં જે પણ કંઈ એમને ફરજ આવી પડે, જે પણ કંઈ કાર્ય કરવું પડે, તેઓ
કુટુંબમાં ભાઈ બહેન હોય, માતા પિતા હોય, પતિ પત્ની હોય, બાળકોનું જે પણ કંઈ હોય, જે પણ કંઈ વ્યવહાર કરવાના હોય તે કરતા હોય, છતાં જે પણ કાર્ય કરી અને ફળ તો જે આવવાનું હોય તે જ આવે, ફળ માટે તેઓ એની ચિંતા કરતા નથી. ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે ને, કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચનમ. તો તેઓ ફળની ઈચ્છા રાખ્યા વગર પોતાને ભાગે જે પણ કંઈ કાર્ય કરવાનું આવ્યું હોય તેઓ ખૂબ શાંતિથી અને વ્યવહારમાં જે રીતે કરવું પડે એ રીતે જ કરે, પણ તેમાં ફળની ઈચ્છા રાખતા નથી. ऐसो विचक्षण ज्ञायक है તેને કો હમ તો કરતા ન કહે. તેઓ વિચક્ષણ પુરુષ છે, બુદ્ધિમાન છે. સાચા વિચક્ષણ કોણ છે? જેઓ પરમાત્મા અને સદગુરુને આગળ રાખી અને જે બધું કાર્ય કરે તેઓ વિચક્ષણ છે. જેઓ બેભાન થઈ અને સંસારમાં જ્યાં ત્યાં જવા નાખે, સંસારના પદાર્થોને પ્રાપ્ત કરવા માટે કંઈ વિવેક વગરની કંઈ પ્રવૃત્તિ કર્યા કરે, તેઓને વિચક્ષણ મહાપુરુષો કહેતા નથી. તો એવા વિચક્ષણ જ્ઞાયક છે, પોતાને જ્ઞાયક માને છે, પોતે મૂઢ થઈ જતા નથી, જ્ઞાતા રહે છે. જે પણ સંસારમાં વસ્તુઓ બને, સારી નરસી, સંયોગ વિયોગ, ઇષ્ટ અનિષ્ટ જે પણ કંઈ પ્રસંગો બને તેમાં તે દ્રષ્ટા માત્ર રહે છે. અને એવા જે જ્ઞાની પુરુષ હોય તેને મહાપુરુષો તેને કરતા નથી કહેતા, કારણ કે તેઓ કર્મ કરે છે છતાં પણ કર્મ નથી કરતા. કારણ કે તેમને એનું શું કારણ? કારણ કે સમ્યક દર્શન પ્રગટ થયું, તેમને 7 પ્રકૃતિઓનો ઉપશમ ક્ષય થઈ ગયો. એટલે દર્શન મોહનીના 3 પ્રકૃતિ ગઈ અને અનંતના મંદિરની 4 ક્રોધ, માન, માયા, લોભ એ પ્રકૃતિ જવાને લીધે એમને અનંતાનું મંદિરનો બંધ નથી થતો. એ દૃષ્ટિએ તેમને અબંધ કહ્યા છે. બાકી જે પણ કે બીજા કશાયો છે એ હિસાબે બંધ થાય. પણ જ્યારે સમ્યક દર્શન થઈ ગયું ત્યારે સમુદ્ર ઉલ્લંઘી ગયા, હવે માત્ર એક ખાબોચિયું બાકી રહ્યું એમ કહે છે મહાપુરુષો. એટલે તેમને એ કરતા કહેતા નથી. કરતા જે પણ એ અપેક્ષાએ આપણે સમજીએ, કારણ કે એ કરતા ખરેખર નથી, કારણ કે તેઓને કરવાની ઈચ્છા નથી, પણ અવશ્યપણે કાર્ય કરવું પડે. જે પણ કંઈ સંસારમાં એમના ભાગે કાર્ય આવ્યું તે કરવું પડે, તો એ પ્રમાણે કરે છે અને જળ કમળવત રહીને કરે છે. અહો સમદ્રષ્ટે આત્મા કરે કુટુંબ પ્રતિપાળ, અંતર્ગત ન્યારો રહે ધાવ ખિલાવે બાળ. અંતર્ગત ન્યારો રહે ધાવ ખિલાવે બાળ. તો આ પ્રમાણે 153મું કળશ છે, સમયસાર કળશનું ભાવાનું વાત છે હિન્દીમાં. અને આપણે બૃહદ આલોચનામાં બોલીએ છીએ કે સમદ્રષ્ટિ મહાત્મા કેવા હોય છે? કુટુંબનું પાલન કરે, પાલન પોષણ કરે, બધું કાર્ય કરે, પણ જેમ ધાવ માતા બાળકને રાખે એવી રીતે સંસારમાં કાર્ય કરે છે. પોતે કોઈને લાગે કે ના કેટલું સરસ બધી પ્રવૃત્તિ કરી રહ્યા છે, બધું સંભાળી રહ્યા છે, પણ તેઓ અંદરમાં જાણે છે કે આનું હું કાંઈ કરતા નથી, મારા ભાગે કામ આવી પડ્યું છે અને મારે તેને વ્યવસ્થિત રીતે અને એમાં ધ્યાન દઈને પૂરું જરૂર કરવાનું છે, પણ એ ખરેખર એમાં મારું કાંઈ છે નહીં. એમાં આપણે મહાપુરુષ પરમ કૃપાળુદેવના દ્રષ્ટાંતથી વિચારીએ, કારણ કે તેઓ જ્યારે ઝવેરીનો વેપાર કરતા ત્યારે તેઓ જ્યારે પણ કોઈ પણ ગ્રાહક આવે ત્યારે બધી જે પણ વસ્તુઓ ઝવેરાતની જે પણ કંઈ વસ્તુ બતાવે અને જ્યારે ગ્રાહક સહેજ પીઠ એની આ બાજુ જાય અને તરત પોતાનો અભ્યાસ કરવા લાગી જતા. તો એ પ્રમાણે પરમ કૃપાળુદેવે આવા ઝવેરી બજારમાં રહી અને પોતે કેવું કાર્ય કર્યું કે પોતાનું કાર્ય એમને બજાવ્યું અને જે પેઢીમાં કામ કરતા હતા તે એમને એટલી નીતિપૂર્વક અને એવી સેવા બજાવી કે એમના જે ભાગીદાર હતા એમને એમ પણ ન લાગે કે એમને કોઈ એમનું કાર્ય કોઈ બરાબર રીતે ન કર્યું. અને પોતે એના માટે ખાસ વિશેષ કાળજી રાખતા કે મારો કોઈ એવો અવિનય નહીં થઈ જાય કે હું મારું ધર્મનું કાર્ય કરતાં હું મારી ફરજ એ ચૂકી ના જાઉં, એના માટે તેઓ જાગૃત રહેતા. અને બીજું આપણે જે દ્રષ્ટાંત લઈએ છીએ, જે પેલો એમને સોદો કર્યો હોય છે અને એ સોદામાં એમને ખરેખર ખૂબ લાભ થવાનો હોય, પણ જે સામા પક્ષ જે ભાઈ હતા એને ખૂબ નુકસાન અને એને કદાચ બહુ તકલીફમાં આવી જાય એવું હતું. તો એમને સામેથી જઈ અને એમને કહ્યું કે જો દુઃખનું કંઈ કારણ હોય, તમારી ચિંતાનું કારણ હોય તો આ માત્ર એક કાગળ છે, તો આ કાગળ આપણને દુઃખ કરાવે તો આપણે એ કાગળની કાંઈ આપણે જરૂર નથી એમ કહીને એ કાગળ ત્યાં ફાડી નાખે છે. આવું જ્ઞાની પુરુષોનું વર્તન કેવું હોય છે? એમને માતાજીએ જ્યારે પોતે સર્વસંગ પરિત્યાગનો ભાવ થયો
ત્યારે તો માતાજી પાસે વવાણિયામાં બેઠા અને એમને વિનંતી કરી કે મને સર્વ સંગ પરિત્યાગ માટે મને તમે આજ્ઞા આપો. ત્યારે માતાજીએ ના પાડી. ત્યારે તેમને એમની આજ્ઞા માની લીધી, કારણ કે માતા પિતાની પણ એમને સેવા બજાવવાની ફરજ હતી. એમને કહ્યું કે ના, આપ કહો છો તો હમણાં હું આપ જ્યાં સુધી છો ત્યાં સુધી હું આ સર્વસંગ પરિત્યાગનો વિચાર નહીં કરું. આવા એમના ઘણા જીવનના પ્રસંગો આપણે જોઈએ તો ત્યાં એમનું અંતરંગ ચારિત્ર પ્રગટ થાય. અંતરંગ ચારિત્રને આપણે જો સૂક્ષ્મ દ્રષ્ટિથી આપણે નિહાળીએ તો આપણે પણ મુમુક્ષુના નેત્રો આપણે કેળવીએ તો મુમુક્ષુના નેત્રો મહાત્માને ઓળખી જાય છે. તો આપણે એવી રીતે પ્રયત્ન, એમનું જીવન જોતાં જોતાં આપણે વિચાર કરીએ કે કેવું એમનું જીવન હતું. તો એ પ્રમાણે આપણે એમના ઘણા ઘણા કૃપાળુદેવના એવા પ્રસંગો છે, તો આપણે એમાં જોઈએ તો આપણને એમનું અંતરંગ ચારિત્ર આપણને ખ્યાલ આવે. હવે એના વિશે આગળ આપણે થોડુંક વિચારીશું. જ્ઞાનીઓની દશા કેવી હોય છે એ પરમ કૃપાળુદેવ આપણને જે કહે છે, ઉપદેશ છાયા 12માં જ્યારે જ્ઞાન થાય ત્યારે આપણને, જ્યારે આ જીવ જ્ઞાની બને, જ્યારે સમ્યક દ્રષ્ટિ બને, જ્યારે તેની મોહ ગ્રંથિનો ભેદ થઈ જાય ત્યારે તેમની કેવી દશા હોય. તો એમનાથી વૃત્તિ હવે બહારમાં જતી રોકાઈ જાય. એમને વૃત્તિ ક્યાંય બહાર જતી નથી. બહાર જાય તો થોડી વારમાં જ એ પાછી અંતરમાં આવી જાય છે. બહાર કંઈ જોતાં જોતાં કદાચ કંઈક એવા પ્રસંગ બને ને બહાર જોવાનું થાય, કંઈક આકર્ષણ થાય એવું કંઈક હોય, પણ છતાં પ્રત્યે બહાર જતાં તરત જ તેમને આત્મલક્ષ આવી જાય, આત્માનું ભાન થઈ જાય, અથવા પરમાત્મા સદગુરુની વાણી યાદ આવી જાય કે અરે આ ક્યાં મારું ધ્યાન ગયું, અને વૃત્તિ તરત જ પાછી વળી જાય છે. બીજું, બધા એમ કહે છે, આપણે બધી વસ્તુ જાણીએ છીએ, કે હું પણ જાણું છું કે આ શું છે, આ માઇક છે કે આ ટેબલ છે, આ બધું જાણીએ છીએ, પણ જ્યારે જ્ઞાન નથી ત્યારે તે વસ્તુને આપણે સાચી રીતે નથી જાણતા. જ્ઞાની પુરુષો જે વસ્તુને જાણે છે તે સાચી રીતે જાણે છે, એને દ્રવ્ય દ્રષ્ટિથી જાણે છે. આપણે દરેક વસ્તુને પર્યાય દ્રષ્ટિથી આપણે ઓળખીએ છીએ. જ્ઞાની પુરુષો દરેક વસ્તુને દ્રવ્ય દ્રષ્ટિથી ઓળખે છે, તો તેઓ સાચાને સાચું જાણે છે. આપણે વિવેકના પાઠમાં શિષ્યનો ગુરુના પ્રશ્નમાં કહ્યું છે કે વિદ્યાર્થીઓ કહે છે, શિષ્યો કહે છે કે ગુરુજી આપ કહો છો એમ અમે પણ એમ જાણીએ છીએ કે આ વસ્તુ જે લાકડું છે, આ મેજ છે, આ ટેબલ છે, આ ભોજનની વસ્તુ છે, તો આપ પણ એમ જાણો છો, અમે પણ એમ જાણીએ છીએ. ત્યારે ગુરુજી સમજાવે છે કે તમે વિવેકથી નથી જાણતા, તમને વિવેક નથી. તમે જે વસ્તુને જાણો તે જાણો છો, આ મારી છે અથવા આ સારી છે, આ ખરાબ છે, એવો પર્યાય દ્રષ્ટિ તમારા જીવનમાં છે. આપણે કોઈ પણ ગાડી જોઈએ કે કોઈ મકાન જોઈએ તો આપણે એને દ્રવ્ય દ્રષ્ટિથી નથી જોતા, આપણે એની પર્યાય દ્રષ્ટિ. કોઈ ગાડી સારી હોય તો આપણે કહે હા કેવી આ સુંદર કાર છે, એનું શું છે, પણ આપણે દ્રવ્ય દ્રષ્ટિથી નથી જાણતા કે એ થોડા વખત પહેલાં એ ફેક્ટરીમાં બનતી હતી ત્યારે કેવા એના ભાગ જુદા જુદા હતા, હવે થોડા વર્ષો પછી જ્યારે ભંગાર રૂપે થઈ જશે ત્યારે એ કેવી હશે. તો આપણે પર્યાય દ્રષ્ટિ હોવાને લીધે આપણે નથી જાણતા. જ્ઞાની પુરુષો એને દ્રવ્ય દ્રષ્ટિથી જાણે છે. એમ આપણે આપણા સગા સંબંધી મિત્રો બધાને જાણીએ છીએ, આપણે પર્યાય દ્રષ્ટિથી જાણીએ છીએ. આપણે બધાને શરીર રૂપે જાણીએ છીએ. આ ભાઈ છે, આ બહેન છે, આ મને ગમે છે, આ નથી ગમતા, અથવા જે પણ કંઈ આપણને જાણીએ છીએ. ત્યારે મહાપુરુષો દરેકમાં સર્વાત્મામાં સમદ્રષ્ટિ, દરેકમાં આત્મા જુએ છે. દરેક જીવ માત્રમાં આત્મા જુએ છે. કોઈ માત્ર મનુષ્યો નહીં પણ પશુ, પંખી, વનસ્પતિ, આ બધામાં સર્વાત્મામાં સમદ્રષ્ટિ એ જ્ઞાનીઓને પ્રગટ થઈ ગયો છે. આ જ્ઞાની પુરુષોનું આપણે અંતરંગ ચરિત્ર આપણે વિચારી રહ્યા છીએ. આપણે સૂક્ષ્મ દ્રષ્ટિએ આપણે કેળવીએ તો જ આ જ્ઞાની પુરુષોનું મહાત્મ્ય, એમનું જીવન કેવું હોય એ આપણા સમજણમાં આવે. પણ આપણે એના માટે જે ગાલે વાત થઈ એમાં આપણે પહેલાં શિષ્યત્વ, આપણે મુમુક્ષુત્વ પ્રગટ કરવાનું છે. જો આપણે પ્રગટ નહીં કરીએ તો જ્ઞાનીની દશા આપણે આપણી દ્રષ્ટિએ જ આપણે વિચારીશું, આપણે આપણી દ્રષ્ટિએ એમની તુલના કરીશું, ત્યાં આપણે ભૂલ ખાઈ જઈશું, ત્યાં મોહ આપણને ભૂલ થાપ ખવડાવી દે. માટે આપણે મુમુક્ષુ બની અને પછી જ આપણે જ્ઞાનીના પુરુષને પણ આપણે અત્યારે વાણી દ્વારા પણ જો આપણે સમજવાનો પ્રયત્ન કરીએ અને ધીમે ધીમે આપણે એમની સૂક્ષ્મતામાં જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.
તો આ પ્રમાણે સૂક્ષ્મ વિચારથી આપણે ઊંડા ઉતરવાનું છે. હવે પત્રાંક 80ના માધ્યમથી પણ આપણે જ્ઞાની પુરુષનું સ્વરૂપ વિચારીએ. પત્રાંક 80. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત પત્રાંક 80 પાનું નંબર 197 છે. આ પ્રતમાં પત્રાંક 80 વિક્રમ સંવત 1945માં લખાયેલો પત્ર છે. પરમ કૃપાળુદેવના એમના શુદ્ધ સંકિત પ્રગટ થયા પહેલાંનું આમ તો આ પત્ર છે. છતાં પણ સમ્યક દ્રષ્ટિ મહાત્માનું વર્ણન તેઓ એક સૂક્ષ્મતાથી અને ખૂબ સ્પષ્ટ રીતે આપણને સમજાવ્યું છે. નિરાબાધપણે જેમની મનોવૃત્તિ વહ્યા કરે છે, સંકલ્પ વિકલ્પની મંદતા જેને થઈ છે, પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે, ક્લેશના કારણ જેને નિર્મૂળ કર્યા છે અને એકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવ્યા કરે છે, જેની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે, તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. આપણે તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. નિરાબાધપણે જેમની મનોવૃત્તિ વહ્યા કરે છે એટલે કે તેમને હર્ષ કોઈ પ્રસંગ એમને બહુ અપસેટ કરી દેતા નથી. કંઈ પણ બને બહારમાં તો તેમને મનને તે વિચલિત થઈ જતું નથી. તેમની સ્થિરતા રહ્યા કરે છે અને મનને તેમને સંયમમાં લાવી દીધું છે. મન વચન કાયાના યોગો તેમને સંયમમાં લાવી દીધા છે. એટલે એમની મનોવૃત્તિ નિરાબાધપણે કંઈ બાધા પામતી નથી. બહારના પ્રસંગોથી કોઈ પણ પ્રસંગ બહારમાં બને તેમની મનોવૃત્તિને બાધા પહોંચતી નથી. સંકલ્પ વિકલ્પની જેમને મંદતા થઈ ગઈ છે. સંકલ્પ વિકલ્પ ક્યારે થાય કે આપણું મન ચંચળ હોય તો સંકલ્પ વિકલ્પ થાય. આપણું મન ચંચળ હોવાને લીધે થોડીક વાર કંઈક બહારના દ્રશ્ય જોવામાં લાગી જાય. કોઈ આપણે અહીંયા સત્સંગમાં બેઠા હોઈએ ત્યારે પણ આપણું મન ચંચળ હોવાને લીધે કંઈ ને કંઈ વિચારોમાં લાગી જાય. કંઈ આપણે આજે સવારે શું બન્યું અથવા આપણે ભોજનમાં શું લીધું અથવા પછી કંઈક ભોજન પછી કંઈ વાર્તા થઈ, ભોજનની વાર્તા કે કથા જે થઈ હોય એમાં આપણા વિકલ્પો અથવા કંઈ ઘર યાદ આવી જાય, બીજું કંઈ કાર્ય યાદ આવી જાય. આવી રીતે આપણે સંકલ્પ વિકલ્પો થયા કરે. ત્યારે જ્ઞાની પુરુષોનો સંયમ કેવો છે? મનનો સંયમ એટલે કે સંકલ્પ વિકલ્પની તેમને મંદતા એટલા મંદ થઈ ગયા છે. બીજા વિકલ્પો એમને બહુ હેરાન કરતા નથી, એમને વિચલિત કરી દેતા નથી. પંચ વિષયથી વિરક્ત બુદ્ધિના અંકુરો જેને ફૂટ્યા છે. પાંચે વિષયમાં તેમને એમના એટલું આકર્ષણ નથી રહ્યું. વિષયારસ વિષ સરીખો લાગે, ચેન પડે નહીં સંસારે, જીવન મરણ પણ સરખું લાગે, જીવન મરણ પણ સરખું લાગે, આત્મ પદ ચિહ્ન હે ક્યારે, અલખ નિરંજન આત્મ જ્યોતિ, અલખ નિરંજન આત્મ જ્યોતિ, સંતો તેનું ધ્યાન ધરો, આરે કાયા ઘર આત્મ હીરો, આરે કાયા ઘર આત્મ હીરો, ભૂલી ગયા ભવ માહી ફિરો, અલખ નિરંજન આત્મ જ્યોતિ. ક્લેશના કારણ જેને નિર્મૂળ કર્યા છે. ક્લેશ ક્યારે થાય? સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. તો જેમને જ્ઞાન પ્રાપ્ત થયું, જેઓ જ્ઞાની થયા, તેમને કોઈ ક્લેશ છે નહીં. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાનથી તેઓ વિરક્ત થઈ ગયા છે. ક્લેશ આપણને ક્યારે થાય? મન ચંચળ ક્યારે થાય? જ્યારે આપણને બહારના સંયોગો આપણને વિચલિત કરી દે, આપણને દુઃખના કારણો જ્યારે આવે, જ્યારે આપણને આધિ વ્યાધિ ઉપાધિ આવે, જ્યારે કંઈ પ્રતિકૂળ પ્રસંગો બને ત્યારે આપણે વિચલિત થઈ જઈએ, ક્લેશ થઈ જાય આપણને. પણ તે ક્લેશના કારણ આત્મજ્ઞાન થવાને લીધે તેમના કારણ તેમને નિર્મૂળ કરી દીધા છે. અને એકાંત દ્રષ્ટિયુક્ત એકાંત દ્રષ્ટિને જે સેવા કરે છે. પૂજ્યશ્રી આપણને આ અને એકાંત દ્રષ્ટિ અને એમાં પણ એકાંત દ્રષ્ટિની જે સેવે એ આપણને બહુ જ સૂક્ષ્મતાથી આપણને વારંવાર આપણને સમજાવે છે. કારણ કે આમાં જે સ્યાદવાદ છે તેમાં આપણે અનેકાંત દ્રષ્ટિ છે
છતાં પણ જે નિર્ણય છે, નિશ્ચય છે, એ તો એક જ હોઈ શકે. એક હોય ત્રણ કાળમાં પરમાર્થનો પંથ, પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સંબંધ. તો આપણે વ્યવહારમાં બીજા આપણે માર્ગ હોઈ શકે, પણ મુખ્ય માર્ગ તો એક જ આપણને માર્ગ કહ્યો છે મહાપુરુષે. તો નિશ્ચય વાણી સાંભળી સાધન ત્યજવાનો હોય, નિશ્ચય રાખી લક્ષ્યમાં સાધન કરવા સોય. તો આ પ્રમાણે અને એકાંત દ્રષ્ટિને સેવે છે, અને તેઓની માત્ર એક શુદ્ધ વૃત્તિ જ છે. તેઓ પોતાનું મન નિર્મળ કર્યા કરવાનો પ્રયત્ન કરે. જ્યારે પોતાના જે મળ વિક્ષેપ અને અજ્ઞાન તે અમુક અંશે એમને દૂર કર્યા છે, પણ વધારે ને વધારે નિર્મળતા પોતાની થયા કરે એ પ્રમાણે જ તેઓની શુદ્ધ વૃત્તિ રહ્યા કરે છે. તે પ્રતાપી પુરુષ જયવાન વર્તો. એ પ્રતાપી પુરુષ કોણ? એટલે કે સમ્યક દ્રષ્ટિ મહાત્મા, આત્મજ્ઞાની મહાત્મા, તેઓ પ્રતાપી પુરુષ છે. પ્રતાપી કોણ છે? જેમને એવું પરાક્રમ કરી દેખાડ્યું અને મોહનો જેમને વિજય કરી લીધો, એવા પ્રતાપી પુરુષ. તો આપણે પણ તેવા થવાનો પ્રયત્ન કરવો જોઈએ. એમ બધા સૂક્ષ્મ આપણે સામાન્ય રીતે આપણે શ્રીમદ પત્રાંગથી આપણે વિચાર્યું, કારણ કે આપણે થોડા અલ્પજ્ઞ છીએ. આપણે જુદી જુદી રીતે આપણે જ્ઞાની પુરુષનું સ્વરૂપની જો વિચારણા કરીએ તો આપણા ખ્યાલમાં આવે કે આપણે જ્ઞાની પુરુષોનું જીવન કેવું હોય છે. જ્ઞાની પુરુષનું જીવન આપણે થોડા દ્રષ્ટાંતથી વિચારીએ. સીતા માતાનું દ્રષ્ટાંત આપણે વિચારીએ છીએ કે તેઓ મહાજ્ઞાની હતા, તેઓ સતી સ્ત્રી હતા. એઓનું જ્યારે એમને વનમાં મોકલવામાં આવ્યા લોકા અપવાદથી થઈને, અને રાજ્ય ધર્મ અને પાલન કરવા માટે શ્રી રામે તેમને વનમાં મોકલ્યા, અને તેઓએ સહર્ષ તે સ્વીકારી લીધું. તેઓ જ્યારે મૂકવા ગયા ત્યારે એમને ખબર નહોતી, એમને એમ કે વનમાં ફરવા માટે જાય છે. પણ જ્યારે તેમને કહેવામાં આવ્યું કે તમારે માતાજી હવે અહીંયા જ રહેવાનું છે, તમને ભગવાન રામનો તમને આદેશ છે કે આપને અહીંયા રહેવાનું છે, અને અમે આપને મૂકીને અહીંયા પાછા જઈશું. ભલે રામ ત્યાં કદાચ રામાયણમાં આવે છે લક્ષ્મણજી આવે છે, અને એમ પણ કહેવાય છે કદાચ સેનાપતિ આવે છે. જે પણ કંઈ આવે છે એમનું પણ હૃદય ભરાઈ આવે છે, કારણ કે પોતે સીતા માતાને મૂકીને જવાનું તેમનું હૃદય ચાલતું નથી કે આવા જંગલમાં અમે સીતા માતાને મૂકીને કેવી રીતે અહીંયાથી પાછા જઈએ. પણ રાજા રામ તેમની આજ્ઞા હતી કે એમને તો વનમાં રહેવાનું છે. તો સીતા માતા તે સહર્ષ સ્વીકારી લે છે કે જે રામની આજ્ઞા છે, જે આર્ય પુરુષની આજ્ઞા છે, એ હું સહર્ષ સ્વીકારું છું અને હું અહીંયા જ રહીશ. પણ છતાં રામને આર્ય પુરુષને અમારો સંદેશો આપજો, ગમે તેટલું દુઃખ પડે, ગમે તેટલા વિપરીત પ્રસંગો આવે, પણ ધર્મને છોડવો નહીં. તો આ પ્રમાણે જ્ઞાની પુરુષો કેવા ક્ષમતાવાળા હોય, એમની ક્ષમતાનું આપણે એની સીમાને આપણે પાર નથી પામી શકતા. એમની અસીમ એમની ક્ષમતા કે આવા પ્રસંગમાં જ્યારે તેઓ ગર્ભવતી છે, જ્યારે તેઓ એમને વનમાં મૂકવામાં આવે ત્યારે પણ તેઓ પોતાનો ધર્મ નથી ચૂકતા, અને જે પોતાને કહેવું હોય તે પોતે પોતાની જ્ઞાની દશાને લીધે પોતે નિર્ભય થઈને કહી શકે છે. પોતે નિર્ભય છે. જ્ઞાનીનો એક ગુણ એ કેવો છે? નિર્ભયતા, નિશંકતા. અને તેથી 254માં પાછું પરમ કૃપાળુદેવ આપણને સમજાવ્યું, નિશંકતાથી નિર્ભયતા ઉત્પન્ન હોય છે, અને તેથી નિસંગતા પ્રગટ હોય છે. તો તેઓ વનમાં રહેવાનું છે ત્યાં તેઓ નિર્ભય છે, તેમને ભય નથી. એમને આ લોકનો ભય નથી, પરલોકનો ભય નથી, કંઈ કોઈ પશુ આવીને કદાચ મારી નાખશે એનો પણ ભય નથી. તેઓ તો ભગવાનનો એમને પૂર્ણ શ્રદ્ધા, આસ્તિક્ય ગુણ પ્રગટ થઈ ગયો છે તેમનામાં. તો એમને નિર્ભય થઈ ગયા છે. પોતાના સ્વરૂપ વિશે, પોતાનું આયુષ્ય હશે તો કોઈ તેમને કાંઈ પણ કરી શકવાનું નથી. રાઈ માત્ર ઘટવડ નહીં દેખ્યા કેવળ જ્ઞાન, યહ નિશ્ચય કર ધારી કે તજીએ પ્રથમ ધ્યાન. હું પ્રભુનો પ્રભુ છે મમ રક્ષક, એહ ભરોસો જાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. એવી રીતે જનક મહારાજાનું દ્રષ્ટાંત છે. આપણે એ પણ વારંવાર લઈએ છીએ. ઘણીવાર પૂજ્યશ્રીએ પણ કીધું છે કે એમનું
જ્યારે તેઓ સત્સંગમાં બેઠા હતા, અષ્ટાવક્ર ઋષિ તેમના ગુરુ હતા, તેમને સત્સંગમાં બેઠા હતા અને ઋષિને બધા શિષ્યો એમને અદેખાઈ કરતા કે જનકરાજ આટલું બધું રાજ્ય ચલાવે છે અને છતાં એ આપણે અષ્ટાવક્ર જે ઋષિરાજ છે તેમના એ શિષ્ય, મુખ્ય શિષ્ય, માનીતા શિષ્ય છે તે. તો બીજાને જરાક થોડી ઈર્ષા થાય છે એમના માટે કે અમે આટલું બધું તપ કરીએ છીએ અને ઋષિજીને આટલી સેવા કરી છે, છતાં પણ જનક મહારાજાને તેઓ કેમ માનીતા શિષ્ય છે. ત્યારે અષ્ટાવક્ર ઋષિને થયું કે આપણે બધા શિષ્યોને ખબર પડવી જોઈએ, ખરેખર એમને પરીક્ષા લે છે કે કોણ સાચું શિષ્ય છે, કોને જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. તો તેઓ જ્યારે બધા સત્સંગમાં બેઠા હોય છે ત્યારે એવો એક બનાવ બને છે કે એકદમ દોડતા દોડતા બધા કહેવા આવે છે કે બધા સત્સંગીઓ, તમે બધા સત્સંગમાં બેઠા છો પણ આખી તો નગરી બળી રહી છે અને બધે આખા આગ લાગી ગઈ છે અને આખું નગર વિનાશ થઈ જશે. તો બધા, કારણ કે બધાના પોતાના ઘર ત્યાં હોય, ઘર વખરી બધી ત્યાં, અને પોતાનો મોહ એ બધું તો કરે, આ બધું નાશ થઈ જશે આપણી બધી વસ્તુઓ. એટલે બધા ઉઠીને દોડે છે પોતાની વસ્તુ બચાવવા માટે, કારણ કે આખું જો નગર નાશ પામી જશે તો આપણી બધી વસ્તુઓ બળી જશે. તો સત્સંગ ભૂલી જાય છે, સત્સંગમાં જે બોધ આપવામાં આવે છે એ ભૂલી જાય છે અને બધા દોડે છે. અને જનક રાજા એક જ ઉપદેશ સાંભળવા માટે ત્યાં બેઠા રહે છે, કારણ કે તેઓને કેવું આસ્તિક્ય, કેવી શ્રદ્ધા કે જે થવાનું હશે તે બનવાનું જ છે, પણ અત્યારે સત્સંગ એ જ મારું કાર્ય છે, મારે જે ભગવાન જે મને બોધ આપે છે એ જ મારે ગ્રહણ કરવો છે. આવું જનકરાજ, અને ખરેખર એવું બન્યું નહોતું, પણ આ એક પરીક્ષા હતી એમની. તો એ પરીક્ષામાં તેઓ સફળ થાય. જે બધા એમના શિષ્યો હતા તેમને ખબર પડે છે ખરેખર જ્ઞાન કોને પ્રગટ થયું છે, જેઓ કેવા મનથી જરા પણ વિચલિત થતા નથી. એવા જ્ઞાની પુરુષો, એમનું આપણે જીવન વિચારીએ, મહાપુરુષોના જીવન ચરિત્રો જો આપણે વિચારીએ તો તેઓની એક જે એમની પ્રવૃત્તિ થતી હોય એના પરથી આપણે ખબર પડે કે ખરેખર આ જ્ઞાની પુરુષ છે. હવે પૂજ્યશ્રીની પણ આપણે ઘણી વાતો ઘણીવાર વિચારીએ છીએ, તો આપણે એ થોડું વિચારીએ, એમના મન, વચન, કાયાના એમના યોગો કેવા હોય છે એ આપણે વિચારીએ. ઘણીવાર જ્યારે આપણે એમની મન, વચન, કાયની આપણે પ્રવૃત્તિ નિહાળતા હોય, જ્યારે તેઓ ચાલતા હોય ત્યારે ઘણીવાર બધા સાથે વાત કરતા હોય છે. અને જ્યારે વાત કરતા હોય ત્યારે ખરેખર એમનું ધ્યાન વાતમાં હોય, કોઈ પણ કંઈ પ્રશ્ન કર્યો હોય, પ્રશ્નનો જવાબ આપતા હોય, ત્યારે પણ જ્યારે ચાલતા હોય ત્યારે કંઈ પણ વસ્તુ, કંઈક કચરો દેખાય તો સૂક્ષ્મ કંઈ એમની એટલી સૂક્ષ્મ દ્રષ્ટિ હોય કે ત્યાં તરત તેઓને એમાં ધ્યાન જાય અને તેઓ તરત લઈ લે. બીજું કે કંઈ પણ નાના જીવો જતા હોય એના વિશે એમને એકદમ જાગૃતિ હોય છે અને ખરેખર ધ્યાન. બીજી વાત એટલે કેવી બંને બાજુ દ્રષ્ટિ હોય જ્ઞાની પુરુષોની. જે પણ કંઈ કાર્ય કરતા હોય એમાં પણ એમની દક્ષતા હોય અને જે પણ કંઈ ક્રિયા કરતા વખતે બીજું પણ કંઈ પણ હિંસા આદિ ન થઈ જાય એની પણ જાગૃતિ હોય. બીજું કે આપણે જ્યારે એમને ભોજન કરતા જોઈએ છીએ આપણે, ત્યારે આપણે વિચારીએ છીએ કે ત્યારે એમને કેવી રીતે તેઓ ભોજન કરતા હોય છે. આપણે ઘણીવાર એમ જ વિચારીએ કે આપણે પીરસવા જઈએ, પણ જો આપણે જ્યારે પીરસવા જઈએ અને જ્યારે બેસીને આપણે એમની ચર્યાને જોઈએ તો આપણે ખ્યાલ આહાર કરતાં પણ તેમનું એ સ્વાદમાં ધ્યાન નથી હોતું. આપણું ધ્યાન તો કાયમ સ્વાદમાં જ જાય. કદાચ કંઈક ઓછું વધારે હોય તો આપણે કદાચ એને બાજુમાં મૂકી દઈએ અથવા આપણે તરત આપણા ભાવ બદલાઈ જાય એવું થાય. ત્યારે આપણે સાહેબજીને કોઈ દિવસ આપણે એમના ભાવ બદલાતા અત્યાર સુધી આપણે ઘણા વખતે આપણે જોઈએ છે, આપણે કોઈ ભાવ બદલાતા નથી જોતા ભોજન વખતે પણ. બીજું કોઈ જ્યારે તેઓ બોલતા હોય, જ્યારે તેઓ આપણને બોધ આપતા હોય અથવા સામાન્ય પણ રીતે વાત કરતા હોય તો તન કર, મન કર, વચન કર, દે તન કાહુ દોખ, કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સદગુરુ મુખ, કર્મ રોગ પાતિક ઝરે, નિરખત સદગુરુ મુખ. તો જ્ઞાનીની વાણી કેવી હોય? પૂર્વા પર અવિરોધ. પરમ કૃપાળુદેવ કહે છે પૂર્વા પર અવિરોધવાળી હોય. જ્ઞાની પુરુષના એક એક વાક્યમાં, એક એક શબ્દમાં અનંત આગમ રહ્યા છે. તે કેમ હશે? 166માં પત્રમાં પરમ કૃપાળુદેવ કહે છે જ્ઞાની પુરુષના જે હા પછી
અવિરુદ્ધ પણ આપણે કેસેટ જે 25 વર્ષ પહેલાં થયેલી, બરાબર છે અલકાબેનની વાત, કે 25 વર્ષ પહેલાં કેસેટ થયેલી હોય અને એમાં જે પણ એમને એનું વિવેચન કર્યું હોય, એના વિશે જે આપણને બોધ આપ્યો હોય અને એ જ વિષય વિશે જો ફરીથી આવે તો એમાં એ જ એનો આવે. કારણ કે જ્ઞાની પુરુષની વાણીમાં પૂર્વાપર એમાં સમન્વય હોય. જે પહેલાં જે એનો અર્થ જે થતો હોય, જે સૂત્રનું નિરૂપણ કર્યું હોય એ જ એનો અર્થ ફરીથી પણ એમાં આવે. એટલે આવી જ્ઞાની પુરુષના વાણી પૂર્વાપર અવિરુદ્ધ હોય છે. અને જે આપણે કંઈ પણ પ્રશ્ન પૂછીએ, આપણે કંઈ પણ દ્વિધા હોય અથવા કંઈ આપણે મુશ્કેલી હોય અને આપણને એનું સમાધાન બતાવે, તો એ જે સમાધાન બતાવે એ રીતે જો આપણે વર્તન કરીએ તો આપણે એ પ્રશ્નનું સમાધાન પણ આપણું એ રીતે જ થાય. એટલે એ રીતે પણ આપણે એમને ઓળખવાનો આપણે પ્રયત્ન કરીએ. સંત તુકારામનું દૃષ્ટાંત છે કે તેઓ જ્યારે કહેતા હતા કે એમને તો જ્ઞાન, શાસ્ત્રોનું જ્ઞાન બહુ નહોતું, ત્યારે બધા એમનો જ્યારે વિરોધ કરતા તેમને કહ્યું કે હું જે બોલું છું એ જ શાસ્ત્ર છે. એ જ્ઞાની પુરુષ જે બોલે છે એ જ શાસ્ત્ર બની જાય છે. કારણ કે તેઓ એમની વાણી આત્માના અનુભવમાંથી આવે છે, વાણી આત્માને સ્પર્શીને આવે છે. જે પૂજ્યશ્રી ઘણીવાર દ્રષ્ટાંત આપે છે કે નળો હોય અને નળામાં પાણી હોય અને નળની પાસે જો એક સાકરનો ગાંગડો મૂકી દેવામાં આવ્યો હોય તો એ પાણી આવે તો એ સાકરને સ્પર્શ થઈને આવે અને એ પાણી જો આપણે લઈએ તો એ ગળ્યું જ લાગે. એમ જ્ઞાનીની વાણી આત્માને સ્પર્શીને આવે તો એમાં આત્મબોધ એમાં સમાયેલો જ હોય. એટલે એ પ્રમાણે જ્ઞાનીની વાણી હોય. એટલે તુકારામજીએ કહ્યું કે હું જે મારા શબ્દ જે હું કહું છું એ વેદ છે, એ જ શાસ્ત્ર છે, એમ તમે સમજો. એટલે ત્યારે જે મુમુક્ષુ સાચા હોય તે સમજી શકે. તો આપણે એની જે શ્લોક બોલી પછી આપણે પૂર્ણાહુતિ કરીશું. જેની કાયા પ્રશમ ઝરતે સૌખ્ય આનંદ આપે, જેની વાણી અમૃત ઝરતે આત્મનો બોધ આપે, જેની આંખો અમી વરસતે ચિત્ત સંતાપ ટાળે, એવા ગુરુનું દર્શન રોડો મુક્તિનો પંથ કાપે, એવા ગુરુનું દર્શન રોડો મુક્તિનો પંથ કાપે. સદગુરુ દેવ કી જય, પરમ કૃપાળુ દેવ કી જય, ત્રિલોકનાથ કી જય, સબ સંતન કી જય. આનંદ ઘન ઓમ શ્રી સદગુરુ ચરણાર્પણમસ્તુ. ઓમ શાંતિ શાંતિ. તુકારામનું દ્રષ્ટાંત ખાસ યાદ કરવા જેવું છે. કારણ કે બધા એમને ટીઝ કરતા હતા, એમને ક્રોધ આવી જાય, આવેશમાં આવી જાય, એમને લાગે કે હું તો બુદ્ધું છું, મને તો બધું આ સંસ્કૃત પ્રાકૃત આવડતું નથી શું. પણ એ ઘણા બધા એક સામટા એમને હેરાન કરવા માંડ્યા કે તમે બ્રાહ્મણ છો, તમે કયા વેદ વાંચ્યા છે, કયું શાસ્ત્ર વાંચ્યું છે, બધું ઘણું બધું કહેતા હતા. શું બધાએ ખૂબ એમને એમ કે હમણાં લાલ પીળા થઈ જશે ને આપણને ગાળો દેવા મનશે. પછી છેલ્લા એમણે કીધું તુકારામ જે सांगत है તે વેદ જ आहे, તુકારામ જે सांगत है તે વેદ જ आहे. એટલે ભગવાનની વાણી જે છે એવી જ જ્ઞાનીની વાણી છે. ભગવાનની વાણી કેવળ જ્ઞાનમાંથી આવે છે. એ દ્રષ્ટિએ એનો કોઈ કમ્પેરિઝન નથી, પરંતુ જાત એની એક છે. સમ્યક દ્રષ્ટિને અલ્પ વિતરાગતા થઈ છે અને ભગવાન તો સંપૂર્ણ વિતરાગ છે. પણ એ વિતરાગતા જે છે એની ક્વોલિટી જે છે એ શુદ્ધ ભાવ પ્રગટ થયો હોવાને લીધે એ વિતરાગતા છે. જેટલો અનંતાનું મંદિરો અને બીજી કશાયનો અભાવ થયો એટલા પ્રમાણમાં તે વિતરાગી છે. અને ખરેખર તો આચાર્ય મહારાજ પેલો 153મો કળશ આપણે કાયમ લઈએ છીએ સમય સામે. જે નીચે પૂર્વ એ લીધો આચાર્ય પોતે જ કહે છે જ્ઞાની કરે છે કે નથી કરતા
તે અમે જાણતા નથી. તો જ્ઞાનીનું સ્વરૂપ એ દૃષ્ટિએ સામાન્ય રીતે દુનિયાને માટે અગમ અગોચર છે અને કંઈક વિચિત્ર છે, અને તેથી સામાન્ય રીતે દુનિયાના લોકો એમ માને છે કે આ ભાઈનું એક સ્ક્રૂ છે તે ઢીલો થઈ ગયો છે, તો 2 સ્ક્રૂ એમના ઢીલા થઈ ગયા. એટલે ગાંડાની વણઝારની વાત કરી હતી ને હીરાબેને, ગાંડાની વણઝાર, કે આ બધા ગાંડા કહેવાય. આ પ્રેક્ટિકલ તો છે નહીં, એમને કંઈ ખબર તો પડતી નથી. છેલ્લું દ્રષ્ટાંત આપણે પુનિતનું લીધેલું. એમની દીકરીના લગ્ન હતા એ દિવસે, બહુ દૂર નહોતું, એટલે તમારે જે યોગ્ય સમય હોય તમે આવજો અને આશીર્વાદ લઈ જજો. મારા પ્રોગ્રામમાં કંઈ ફેર પડશે નહીં. એટલે આ રીતે ઘણીવાર આમ દુનિયાની દૃષ્ટિએ તો ગાંડા જ લાગે, પણ એ તો સાઠ 65 વર્ષ પહેલાનું ગીત છે ને સાયગલનું. હા, વાલજી કાકા હતા ને, હા, એ તે વખતે અમદાવાદમાં એમના 1-2 જણ પાસે જ હતું. પહેલાં તો રેડિયો કંઈ નહોતું, મોટું ભૂંગળું હોય, ગ્રામોફોન રેકોર્ડ, આમ ચાલે પેલી રેકોર્ડ થાળી જેવી હોય તે, એમાંય સાયકલનું આવતું. ડહ્યા દીવાન લાગે દુનિયાને ઊંધા ચશ્મા, ડાહ્યા દીવાન લાગે દુનિયાને ઊંધા ચશ્મા. કેટલા ફિલ્મના ગીતો પણ આટલા બધા ફિલોસોફિકલ ને પ્રેરણાદાયક આપતા હતા. 70 વર્ષ થઈ ગયા, એટલે 2, 4, 5 વર્ષના આપણે નાના હતા. અમદાવાદમાં તે વખતે કોઈ ત્યાં નહોતું ને એમને એ બહુ શોખીન હતા સંગીતના. એટલે બધા એક નવી વસ્તુ હોય ને એવી રીતે બધા લોકો સાંભળવા આવે. તે વખતે અમદાવાદમાં 2 કે 4 આવા હોય